યુહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 7 કલમ 40-52. ઈસુ વિશે લોકોમાં પક્ષો પડી ગયા. ઈસુની વાત સાંભળીને ટોળામાંથી કેટલાક જણ કહેવા લાગ્યા, સાચે સાચ આ પૈગંબર છે. બીજા કેટલાકે કહ્યું, આ ખ્રિસ્ત છે. બીજા કેટલાકે કહ્યું, ગાલિલમાંથી ખ્રિસ્ત આવતો હશે. શાસ્ત્રમાં શું એમ નથી કહ્યું કે ખ્રિસ્ત દાવીદનો વંશજ હશે અને દાવીદના ગામ બેથલેહેમમાંથી આવશે? આમ એમને વિશે લોકોમાં પક્ષો પડી ગયા. કેટલાક એમને પકડવા માંગતા હતા, પણ કોઈએ એમના ઉપર હાથ નાખ્યો નહીં. સિપાહીઓ, મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ પાસે પાછા આવ્યા. તેમણે સિપાહીઓને પૂછ્યું, તમે તેને લાવ્યા કેમ નહીં? સિપાહીઓએ જવાબ આપ્યો, આ માણસ બોલે છે એવું કોઈ માણસ કદી બોલ્યો નથી. ફરોશીઓએ સામેથી કહ્યું, તમે પણ ભોળવાઈ ગયા. કોઈ આગેવાને એનામાં શ્રદ્ધા મૂકી છે, અથવા કોઈ ફરોશીઓએ સુદ્ધા? પણ આ પ્રાકૃતજનો જે શાસ્ત્ર જાણતા નથી, એ તો શાપને પાત્ર છે. ત્યારે તેઓમાંનો એક નિકોદેમસ, જે પહેલા ઈસુને મળવા આવ્યો હતો, તે બોલ્યો, શું આપણું શાસ્ત્ર માણસને શું કહેવાનું છે તે સાંભળ્યા પહેલા જ અને તે શું કરે છે તે જાણ્યા વગર જ તેને સજા ફરમાવે છે? તે લોકોએ જવાબ આપ્યો, તું પણ ગાલિલનો છે કે શું? જરા તપાસ કરજે, એટલે તને ખબર પડશે કે કોઈ પૈગંબર ગાલિલમાંથી પાકવાનો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ધર્મજનો, આજનો આ શુભ સંદેશ આપણને ઘણું શીખવે છે. જેમ કે સત્યને સ્વીકારવા માટે ખુલ્લું મન રાખો. જેમ તે સમયે કેટલાક લોકોએ ઈસુના શબ્દો સાંભળી તરત વિશ્વાસ કર્યો, તો કેટલાકે શંકા કરી. આજકાલ પણ આપણે ઈશ્વરનો અવાજ, સત્ય, સારા વિચાર સાંભળીએ ત્યારે ખુલ્લું મન રાખવું જરૂરી છે. દેખાવ કે મૂળ પરથી કોઈનું મૂલ્યાંકન ન કરવું. લોકો કહેતા હતા, ઈસુ ગાલિલથી છે. ખ્રિસ્ત તો બેથલેહેમથી આવવાનો હતો. એ બતાવે છે કે ક્યારેક આપણે માણસને તેના દેખાવ, સ્થાનથી નિર્દેશિત કરીએ છીએ, પણ ઈશ્વરનું કાર્ય દેખાવની બહારનું હોય છે. ભીડની અસરથી દૂર રહીને સત્ય શોધો. ઘણા લોકો એકબીજાના કહેવા મુજબ ચાલતા હતા, પણ નિકોદેમસ જેવા વ્યક્તિએ ન્યાયપૂર્વક વિચારવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વરનું સત્ય વિવાદ નહીં, શાંતિ લાવે છે. લોકો ઈસુને લઈને ઝઘડતા હતા, પણ ઈસુનો સંદેશ હંમેશા પ્રેમ, એકતા, શાંતિનો હતો. આપણે પણ આપણા જીવનમાં ઈશ્વરનો માર્ગ અપનાવીએ, જે મનને શાંત કરે અને અન્ય માટે પ્રેમ જન્માવે. જ્યારે તું ઈશ્વરના શબ્દોને હૃદયથી સાંભળે છે, ત્યારે તારી અંદરનું સત્ય જાગે છે. પરંતુ જ્યારે તું માત્ર દુનિયાના મત સાંભળે છે, ત્યારે મન ગૂંચવાય છે.